સવારના 10 વાગ્યાના બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ। આપને જાણકારી આપી દઈએ કે લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનની પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ ગઈ। જે આંકડાઓ આવ્યા છે એ પણ આપને કહી દઈએ। ગુજરાતની 25 બેઠકો પર કુલ 59.51% મતદાન થયું। છેલ્લી 1 કલાક 5 થી 6 દરમિયાન 11.27% મતદાન થયું હતું। વલસાડમાં સૌથી વધુ 72%થી વધુ મતદાન થયું છે, તો અમરેલીમાં સૌથી ઓછું 49.44% મતદાન થયું। છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે। 2019ની ચૂંટણીની સરખામણીએ 5% ઓછું મતદાન થયું છે। 2019માં 64.51% મતદાન થયું હતું। 2014માં 63.66% મતદાન થયું હતું। તો રાજ્યની 5 વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મતદાન થયું અને અંદાજિત 55%થી વધુ મતદાન નોંધાયું છે। સૌથી વધુ વાઘોડિયામાં 70.20% મતદાન થયું છે। સૌથી ઓછું માણાવદરમાં 53.93% મતદાન થયું। વિજાપુરમાં 64%, ખંભાતમાં 66%ની આસપાસ મતદાન થયું છે, જ્યારે પોરબંદરમાં 57-58% જેવું મતદાન થયું છે। જોકે આ તમામની વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે મતદાનના દિવસે કુલ 92 ફરિયાદો તેમને મળી છે। ઈવીએમ અંગેની 11 ફરિયાદ અને આચાર સંહિતા સંબંધિત 21 ફરિયાદો મળી આવી છે, જ્યારે બોગસ મતદાન અને કાયદો વ્યવસ્થાના ભંગની પણ 18 ફરિયાદ ચૂંટણી પંચને મળી। 42 ફરિયાદ અન્ય બાબતો અંગે કરાઈ હોવાની જાણકારી છે। કુલ 56 ફરિયાદ રાજકીય પક્ષો તરફથી મળી હોવાની વિગતો છે। કોંગ્રેસ તરફથી 49 અને ભાજપ તરફથી ચૂંટણી પંચને 7 ફરિયાદ મળી છે।